નમસ્કાર, જય ભારત. ગુજરાતમાં નવો તહેવાર આવવાનો છે અને તેનું નામ છે ચૂંટણી. તમામ રાજકીય પાર્ટીઓ, રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ, રાજકીય પાર્ટી સાથે જોડાવા માંગતા સામાન્ય લોકો અને આમ જનતા પણ અને પત્રકારો પણ અત્યારે હવે તૈયાર છે. જે પ્રજાનો ઉત્સવ આવી રહ્યો છે, ચૂંટણી આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે, તેની તૈયારીઓ શરૂ કરી દેવાના છે. પડઘમ વાગી રહ્યા છે, ઢોલ સંભળાઈ રહ્યા છે, રણશીંગું ફૂંકાવાનું છે. થોડા જ સમયમાં આપણી સામે હશે કે ગુજરાતમાં કઈ તારીખે નગરપાલિકાઓની જેટલી પણ પંચાયતો છે તેની ચૂંટણી ક્યારે કઈ રીતે યોજાવાની છે તેની શરૂઆત થવાની છે. પણ તેમાં ત્રણેય પક્ષો જે છે તે હવે મુહૂર્તિયાઓ શોધવા નીકળી છે કે ભાઈ કોણ હશે જેઓ અમારા મુહૂર્તિયા બનશે, એટલે કે કોર્પોરેટર કોણ બનશે. તેની ત્રણેય પક્ષો એટલે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ, આ ત્રણેય પક્ષો હવે છે પોતપોતાની ગાઈડલાઇન્સ જાહેર કરી દીધી છે કે જો તમારે અમારા ઉમેદવાર બનવું હોય તો આવી માહિતી જે છે, તમારી લાયકાત આ બધી હોવી જોઈએ. આપણે ભાજપ જે છે તેણે પણ પોતાની લાયકાતો અને ગાઈડલાઇન્સ જે છે તે પાછલા વર્ષ જેવી રાખી છે અને આ વખતે તેમની પાસે નવા પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા, તેઓની એક કસોટી રહેવાની છે. પણ આજે આપણે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસની. તમે જેમ સાંભળ્યું તેમ કોંગ્રેસે આ વખતે નવી સ્ટ્રેટેજી અપનાવી છે, નવી રણનીતિ અપનાવી છે કે કોર્પોરેટર જે છે તે સામાન્ય માણસોમાંથી તેમના પક્ષમાં કોર્પોરેટર આવે અને તેની કારણે જેમ સામાન્ય વ્યક્તિ QR કોડ સ્કેન કરીને પોતાનું પૈસા મોકલે છે, ફીડબેક આપે છે, તેવી જ રીતે હવે QR કોડ સ્કેન કરીને કોંગ્રેસ કોર્પોરેટર બનાવવાનું છે. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાનું છે આ વખતે કોંગ્રેસ પોતાના કેમ્પેઇનમાં. અને સૌથી મોટું તેમણે આ જ એક દાવ રમ્યો છે કે અમે QR કોડ સ્કેન કરીશું, તમે કોર્પોરેટર બનવા માગતા હોવ તો આ સ્કેન કરો અને બની જાઓ. એક સમય હતો જ્યારે કોંગ્રેસમાં જોડાવા માટે લોકોની લાઈનો લાગતી. હવે કોંગ્રેસ જે છે તે શોધી રહ્યું છે યોગ્ય ઉમેદવાર. તેમનું એવું કહેવું છે કે અમે યુવા જેટલા પણ લોકો છે તેને અમે આવકારી રહ્યા છે, જે શિક્ષણમાંથી આવતા હોય કે કોઈ પણ સારા એવી ફિલ્ડમાંથી આવતા હોય ને તેઓ બદલાવ ઈચ્છતા હોય તો તેઓ પોતાના પક્ષમાં જોડાવા માટે, સામેલ કરવા માટે આખી જે છે તે રણનીતિ બનાવી રહ્યા છે. 11 તારીખથી એટલે કે આજથી લઈને 20 તારીખ સુધી આ QR કોડ સ્કેન કરીને જો તમે કોંગ્રેસમાંથી કોર્પોરેટર બનવા માગતા હોવ તો QR કોડ સ્કેન કરીને તમે પોતાની માહિતી આપો અને તમને પછી બોલાવવામાં આવશે. આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે અમિત ચાવડા, તેમણે શું કહ્યું તે સાંભળીએ. ખાસ કરીને ગુજરાતમાં 15 મહાનગરોમાં ચૂંટણીઓ થવા જઈ રહી છે. ત્યારે 15 મહાનગરોમાં શિક્ષિત, સક્ષમ લોકોની વચ્ચે કામ કરતા વિવિધ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકીય રીતે જે આગેવાની કરે છે એવા લોકો કોંગ્રેસ પાર્ટીમાં વિચારધારા સાથે જોડાય અને ઉમેદવારી કરવા માંગતા હશે તો એમના માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર અમે આજે QR કોડ જાહેર કરીએ છીએ. આ QR કોડ સ્કેન કરી અને કોઈ પણ વ્યક્તિ આ 15 મહાનગરોમાં પોતાની ઉમેદવારી માટેનું ફોર્મ ભરી શકશે. અને એમની માહિતી આવ્યા પછી 11 તારીખથી 20 તારીખ સુધી બધાને રૂબરૂ સાંભળી અને એના માટેની પેનલો તૈયાર કરવામાં આવશે. આપણે બધા જાણીએ છીએ કે જે રીતે અનામતની વ્યવસ્થાઓ છે કે 50% બેઠકો મહિલાઓ માટે અનામત છે, સાથે સાથે SC, ST, OBC વર્ગના લોકો માટે પણ અનામત બેઠકોની વ્યવસ્થા છે. ત્યારે આ મહિલાઓ માટે, SC, ST, OBC વર્ગના લોકો માટે પણ એમને વિનંતી કરીએ છીએ કે સારા, સક્ષમ, જેને સ્વતંત્ર રીતે પોતાના વિસ્તાર માટે, પોતાના સમાજ માટે, પોતાના શહેર, તાલુકા અને જિલ્લા માટે કામ કરવું છે એવા લોકોને પણ આહ્વાન કરીએ છીએ. સાથે સાથે આખી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ પાર્ટીનો અમારા નેતૃત્વ આદરણીય ખડગે સાહેબ, રાહુલ ગાંધીજી, અમારા પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી ને સમગ્ર કોંગ્રેસ પાર્ટીનો નિર્ણય છે કે આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં 50% બેઠકો પર યુવાનોને તક આપવામાં આવશે. 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને 50% બેઠકો પર અમે પ્રાથમિકતા આપવાના છે. અને સાથે સાથે શિક્ષિત અને પ્રજાની વચ્ચે રહીને કામ કરનારા પ્રમાણિક લોકોને પણ અગ્રતા આપવામાં આવશે. ત્યારે 11 માર્ચથી શરૂ કરીને 20 માર્ચ સુધી
આખા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી જે સંભવિત ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા કરવાની છે. ઝડપથી પેનલો પણ બનશે અને ઝડપથી ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવશે કે આપના માધ્યમથી અમે ગુજરાતની જનતાને જણાવવા માંગીએ છીએ. સાથે સાથે આ 15 મહાનગરોમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ આગેવાન, કોઈ પણ કાર્યકર જે જાહેર જીવનમાં આવી અને સારું કામ કરવા માંગે છે, નેતૃત્વ કરવા માંગે છે, એમના માટે પણ ઉમેદવારી કરવા માટે QR કોડ ઓનલાઈન વ્યવસ્થાની પણ આજે જાહેરાત કરીએ છીએ અને એમની પણ ઉમેદવારીને આવકારીએ છીએ.